દર્શક મિત્રો, વેલકમ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પ્રાપ્ત માહિતી અનુસાર આજરોજ પાદરા તાલુકાના મુવાલ ગામે બ્રિલિયન્ટ સ્કૂલમાં વાર્ષિક પરીક્ષામાં પ્રથમ અને દ્વિતીય નંબર આવેલ બાળકને શિલ્ડ એનાયત કરવામાં આવે છે। તેની સાથે સ્કૂલ ઓફ બેસ્ટ પેરેન્ટ્સને પણ શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવે, જેનાથી દરેક બેઠેલા વાલીઓ સાથે આનંદમય પ્રોગ્રામ રહ્યો હતો, જેમાં ઉપસ્થિત મહેમાન પાદરા તાલુકાના માજી પ્રમુખ શ્રી ગિરવતસિંહ બાપુ તેમજ ચિત્રાલ ગામના સરપંચ શ્રી યોગેશભાઈ તેમજ છાસઠિયા ગંભીરસિંહ તેમજ પટેલ હરમાનભાઈ અને સ્કૂલના ટ્રસ્ટી સ્નેહાબેન ચૌહાણ તેમજ શિક્ષકગણ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં વાર્ષિક પરીક્ષા દરમિયાન અભ્યાસ કરતાને પ્રથમ તેમજ દ્વિતીય કક્ષાએ બઢતી કક્ષામાં પ્રગતિ થયેલ બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા। બ્યુરો ચીફ જગદીશ ચૌહાણ। आज रोज ब्रिलियન્ટ स्कूल में तमाम दरेक धोरण में दरेक बाळकोने प्रोत्साहित तरीके इनाम वितरण कर्युं छे अने एमां अमे खास हाजरी आपीने बाळकोने प्रोत्साहित कर्या छे अने जेम जेम आगळ बाळक भणे अने एना बुद्धिनो एना मगजनो जे विकास थाय एमां अमे खास प्रवृत्ति करीए छे। बीजुं के आ स्कूल सारामां सारो अभ्यासक्रम चाले छे अने बाळको अहींयाथी भणीने आगळ पण वधे छे अने आगळ उत्तरोत्तर एमनी पण प्रगति थाय छे। आमांथी एन्जिनियरिंग बन्या छे, डॉक्टर बने छे, घणा बधा विषयोमां आगळ पड़तुं स्थान धरावे छे अने आ ब्रिलियન્ટ स्कूल साथे अमारो घणो बधो एवो नातो छे अने अमे एमने साथ ने सहकार दरेक रीते अमे आपीए छे अने आपता रहीशुं। एटले जेम दरेक वालीने अमारी एक अरज छे કે આપણા બાળકોને સારો અભ્યાસ અને સારું કેળવણી મળે એ માટે બ્રિલિયન્ટ સ્કૂલમાં તમે એક વખત એડમિશન લઈ દો અને એમનું નામ રોશન થઈ જશે। શું નામ સાહેબ તમારું? મારું નામ ગિરવતસિંહ। નમસ્તે, જય શ્રી કૃષ્ણ, જય માતા। બ્રિલિયન્ટ સ્કૂલ ખૂબ સરસ નામ પાડેલું છે રાજેશ સરે ને જે આ વિસ્તારમાં એજ્યુકેશનની સ્થાપના કરનાર છે રાજેશ ચૌહાણ હતા। અત્યારે પણ ઘણા મુશ્કેલીઓ છતાં પણ આ બ્રિલિયન્ટ સ્કૂલ એજ્યુકેશન ખૂબ સરસ ચાલે છે। એજ્યુકેશન અને સંસ્કારમાં બ્રિલિયન્ટ સ્કૂલ સર્વશ્રેષ્ઠ છે અને અત્યારે ચાલતી આવી છે ને બ્રિલિયન્ટ સ્કૂલ આગળ પણ ચાલતી રહેશે જ। એના માટે મને પેરેન્ટ્સનો ખૂબ સાથ સહકાર મળે છે। મારો સ્ટાફ પરિવાર પણ ખૂબ સરસ છે। અત્યારે નવા સત્રના પણ નવા ટીચરોનું ઘણા સરસ ટીચરો મને મળી ગયેલા છે। બીજું એ કે અહીંયા આ સ્કૂલમાં દરેક ટીચરોની સેલરી ટાઈમસર થાય છે। દરેક ટીચરોને એક ફેમિલી તરીકે પરિવાર તરીકે એમને કામ મળે છે અને બાળકોને પણ એક માનું માતૃત્વ જેવો
માના એક એમને દરેક પ્રેમભાવ મળે છે, એક માતાનો પ્રેમભાવ મળે છે દરેક બાળકોને. એટલે સંસ્કાર અને એજ્યુકેશનનું પણ સિંચન સારી રીતે કરવામાં આવે છે. અને આજે જે અમારે શિલ્ડને બાળકોને ટ્રોફી આપવામાં આવી હતી તેના અમારા મુવાલ ગામના તાલુકા પ્રમુખ શ્રી ગિરવતસિંહ રાજ બાપુ પણ હાજર હતા. સાસઠિયા ભગીરથસિંહ બાપુ પણ હાજર હતા. અને પટેલ અમનભાઈ સાહેબ શ્રી પ્રાથમિક શાળાના રિટાયર્ડ ટીચર એમણે પણ સરસ ઘણો સપોર્ટ કર્યો છે. અને ચિત્રાલના સરપંચ શ્રી યોગેશભાઈ પરમારે પણ બાળકોને એમના સ્વહસ્તે શિલ્ડ આપીને અમારું આમંત્રણ આપીને અમારા જે આમંત્રણને આવકાર આપીને જે આવેલા છે એમનો હું ઘણો ધન્યવાદ આભાર માનું છું. શું નામ બેન તમારું? સ્નેહાબેન રાજેન્દ્રસિંહ ચૌહાણ, બ્રિલિયન્ટ સ્કૂલ ટ્રસ્ટી. હોય પણ તેમ છતાંય બાળક એક મગજની એક શક્તિ એવી છે કે નાનપણથી જો ભણવામાં આગળ નીકળી જાય તો છેક સુધી અમને અવસર મળ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર. કારણ કે અમારું કુટુંબ સાહેબને બધાને ખબર છે કે પહેલેથી શિક્ષણમાં જ છે. મારા સસરા તબક્કાથી દાદા એ આખા ગામના જેટલા પણ અત્યારે બાળકો છે, મોટા છે, દુકાનો કરી છે, બહાર જેટલા પણ છે બધા અમારા ટ્યુશન ઘરે ભણે. અને અત્યારે પણ બ્રિલિયન્ટ સ્કૂલના બાળકો જે પણ અહીંયાથી ભણી ગયા છે અવલ નંબર પર જ છે. જે કેજી થી 8 સુધી બાળકો ભણે છે અને જે 9 ને 10 માં બહાર જાય છે તો 10 માં બ્રિલિયન્ટ સ્કૂલના બાળકોનું નામ બોર્ડ પર ચડે છે. એ અત્યારે પણ બતાવે છે. વાંકડ એસએમમાં જાઓ તો પણ બ્રિલિયન્ટ સ્કૂલના બાળકો છે. એ